સત્સંગ પણ એક પાઠશાળા છે અને આ પાઠશાળાની અંદર દરેક જીવ ભણવા માટે આવે છે. માણસની પાસે દ્રષ્ટિ હોય એ જરૂરી નથી, પણ જો દ્રષ્ટિની સાથે સાચો દ્રષ્ટિકોણ હોય તો એનું જીવન શ્રેષ્ઠ અને મહાન બની જાય છે. આપણે ભણતા હતા ત્યારે ત્રિકોણ શીખ્યા, ષટકોણ શીખ્યા, લઘુકોણ શીખ્યા, પણ એક કોણ શીખવાનું રહી ગયા અને એ છે દ્રષ્ટિકોણ. તો જો આ દ્રષ્ટિકોણ જીવનની અંદર કેળવવો હોય તો એ માત્ર ને માત્ર સાધુ સંતો અને ગુરુજનોના સાનિધ્યમાં બેસવાથી મનુષ્યને સાચી દિશા મળે છે અને સાચો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. કારણ કે જો દ્રષ્ટિની અંદર વિકાર હોય તો એ જીવનની અંદર ઘણું બધું અધમ કાર્ય કરાવી શકે છે. જેવી રીતે આપણે જોઈએ છીએ કે રામચરિત માનસની અંદર એક પ્રસંગ આવે છે જે ઇન્દ્રનો પુત્ર જયંત છે એના જીવનમાં એક ઘટના ઘટી ચૂકી છે અને કહેવાય પણ છે કે માણસની પાસે થોડુંક બળ આવે, થોડીક વિદ્યા આવે એટલે એનું અભિમાન આવી જતું હોય છે. અને આવું જ અભિમાન એકવાર જયંતના જીવનમાં આવે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એ સમયની અંદર દેવ અને દાનવોની વચ્ચે જ્યારે અમૃતનો કળશ નીકળ્યો અને જે યુદ્ધ થયું તો એ અમૃતની રક્ષા કરવા માટે કહેવાય છે કે ઇન્દ્રનો પુત્ર જે જયંત છે એને આ અમૃત દેવામાં આવ્યું અને એ અમૃત લઈને ભાગે છે અને દાનવોથી એ અમૃતની રક્ષા કરે છે અને એવો પવન વેગે ભાગે છે કે એ દાનવોના હાથમાં એ અમૃતને પણ આવવા દેતો નથી. અને ત્યારથી એ જયંતને એમ થયું કે મારી અંદર બહુ શક્તિ છે, મારી અંદર બહુ બળ છે, હું પવન વેગે દોડી શકું છું. અને આ અભિમાનના કારણે એની બુદ્ધિ વિકૃત બને છે અને જેની બુદ્ધિ વિકૃત થાય એ વ્યાપક તત્વને ઓળખી શકતી નથી અને એના કારણે એને એકવાર ભગવાન શ્રી રામના બળ ઉપર સંદેહ થાય છે અને એને પણ એમ થયું કે જ્યારે દેવતા લોકો ભગવાન શ્રી રામની ખૂબ જ પ્રશંસા કરતા હતા, ખૂબ વખાણ થાય છે, ત્યારે જયંતને એમ થયું કે એની અંદર એવું શું બળ છે કે બધા જ એના વખાણ કરે છે. એટલે એ જયંત ભગવાન શ્રી રામની પરીક્ષા કરવા માટે જાય છે અને ચિત્રકૂટની અંદર જ્યાં ભગવાન શ્રી રામ બેઠા છે ત્યાં એ જયંત ગયો છે અને અહીંયા તુલસીદાસજી લખે છે, એક બાર ચુની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય, सीतहि पहिरा प्रभु भूषण, बैठे फटिक शीला पर सुंदर, बैठे फटिक शीला पर सुंदर. ભગવાન શ્રી રામ અને માતા સીતાજી ચિત્રકૂટની અંદર એક સુંદર શિલા છે અને ત્યાં બંને બેઠા છે. લક્ષ્મણજી વનમાં ઘણે દૂર લાકડા કાપવા માટે ગયા છે અને એવા સમયની અંદર ભગવાન શ્રી રામને એક વિચાર આવ્યો કે વનવાસ તો મને મળ્યો છે અને મારી પાછળ સીતાજીએ પોતાનો પતિ ધર્મ નિભાવવા માટે નિજ સુખનો ત્યાગ કરી અને એ પણ મારી પાછળ આ 14 વર્ષનો વનવાસ વેઠી રહ્યા છે. તો એ સીતાજીને ખુશ કરવા માટે ભગવાનને એક નાનો એવો વિચાર આવ્યો અને વિચાર કરે છે કે એવું કોઈ કાર્ય કરું
કે જેનાથી સીતાજીને ખુશી થાય, સીતાજીને આનંદ થાય. એટલે ભગવાન શ્રી રામ પોતે જંગલમાંથી કહેવાય છે કે સરસ મજાના ફૂલ વીણીને લાવે છે અને એ ફૂલના સુંદર ઘરેણાં બનાવે છે. એટલા મસ્ત એ આભૂષણ બનાવે છે. કાન માટે કુંડળ બનાવે છે, હાથ માટે કંગન બનાવે છે, ગળા માટે હાર બનાવે છે અને માથામાં નાખવા માટે સુંદર ફૂલની વેણી બનાવે છે, પગની પાયલ બનાવે છે. અનેક પ્રકારના આભૂષણ બનાવ્યા અને એ સીતાજીને પહેરાવે છે. એટલામાં ઇન્દ્રનો જે પુત્ર છે જયંત એ ત્યાં પહોંચે છે અને જ્યારે ભગવાન શ્રી રામની પાસે પહોંચ્યો તો પોતાના નિજ રૂપની સાથે નથી જતો, પણ એ કપટ કરીને ભગવાન શ્રી રામની સામે જાય છે અને એ ભગવાન શ્રી રામનો એક અપરાધ કરે છે, જેના માટે તુલસીદાસજીએ કીધું, સુરપતિ સુત ધરી બાયસ બેસા, સઠ ચાહત રઘુપતિ બલ દેખા, जिमी पीपली का सागर था, महामंद मति पावन चाहा, महामंद मति पावन चाहा. સુરપતિ સુત ધરી બાયસ બેસા, એટલે કે ઇન્દ્રનો પુત્ર જયંત જ્યારે ભગવાન શ્રી રામના બળની પરીક્ષા કરવા માટે ગયો તો એ કાગડાનું રૂપ ધારણ કરીને ગયો. બાયસ એટલે કાગડો. જેવો હતો એવો નહીં ગયો, પણ એક કાગડાનું રૂપ ધારણ કરી અને ભગવાન શ્રી રામની પાસે એના બળની પરીક્ષા કરવા માટે એ જાય છે. પણ અહીંયા તુલસીદાસજી બીજી ચોપાઈની અંદર લખે છે કે જીમી પીપલિકા સાગર થા, કે એક કીડી ચાહે કે હું માપ પટ્ટી લઈ અને સમુદ્રનું માપ કાઢી લઉં તો તમે બતાવો એ કાઢી શકે? હે, સમુદ્રનું માપ એક કીડી ક્યારેય કાઢી શકતી નથી. એવી રીતે આ ઇન્દ્રનો પુત્ર જે જયંત છે ને એ ભગવાનના બળનું માપ કાઢવા માટે નીકળ્યો છે કે મારે ભગવાનના બળની પરીક્ષા કરવી છે, જોવું છે કે આની અંદર એ પ્રભુતા છે કે નહીં. એટલે એ દેવત્વ દેવ હોવા છતાં પણ એણે કાગડાનું શરીર ધારણ કર્યું અને ભગવાન શ્રી રામના બળની પરીક્ષા કરવા જાય છે. બળની પરીક્ષા પ્રભુ શ્રી રામની કરવી છે અને અપરાધ કર્યો માતા સીતાજીનો. અને ત્યાં જઈને શું કરે છે? સીતા ચોચ ચરણ હતી ભાગા, મૂઢ મંદ મતિ કારણ કાગા, ચલા રુધિર રઘુ નાયક જાના, સિંક ધનુષ સાયક સંઘાના, સિંક ધનુષ સાયક સંઘાના. માતા સીતાજીના ચરણમાં એ જઈને ચાંચ મારી દે છે. હવે સીતાજીના ચરણ એટલા કોમળ છે અને એટલું જોરથી એણે ચાંચનો પ્રહાર કર્યો કે આમ રુધિરની ધારા થવા લાગી, એટલું લોહી નીકળવા લાગે છે. સીતાજીને પીડા થઈ, પણ સીતાજી વિચાર કરે છે કે જો પ્રભુ શ્રી રામને કહીશ તો આ જયંતને છોડશે નહીં, અને ગમે એમ જયંત તો એક પુત્ર કહેવાય અને કહેવાય છે કે સીતાજી પુત્ર સમજી અને જયંતને માફ કરી દે છે. પણ ભગવાન શ્રી રામને ખબર પડી ગઈ. સીતાજીએ માફ કર્યો છે કારણ કે માનું હૃદય છે. મા એ મા અને બીજા વગડાના વા. આ જગતની અંદર લાત ખાઈને પણ જો સહન કરવાની શક્તિ કોઈ વ્યક્તિની અંદર હોય તો એ કેવલ ને કેવલ એક મા છે. મા જે સહન કરી શકે એવું દુનિયાની અંદર બીજું કોઈ વ્યક્તિ સહન કરી શકતું નથી. અને એ મા જ્યારે જીવતી હોય છે ને ત્યારે મનુષ્યને એની કદર નથી હોતી, અને જ્યારે એ મા દુનિયામાં નથી હોતી ત્યારે એ પોકારો પાડીને રડે છે. તમને એક વાત બતાવું કે એક સમયની અંદર એક વ્યક્તિ જંગલની અંદર ઢોલક શીખવા માટે જાય છે અને ત્યાં એકાંત અવસ્થાની અંદર એ બધા તાલ શીખે છે. અને જેવું જ એ ત્યાં ઢોલક વગાડે એટલે એક બકરીનું બચ્ચું ત્યાં સાંભળવા માટે આવે.
આમ કરતાં કરતાં રોજ એ વ્યક્તિને આદત પડી ગઈ અને એનો અભ્યાસ રોજ એ કરે છે અને બીજે દિવસે એ જાય છે, ઢોલક વગાડે છે, બીજે દિવસે બકરીનું બચ્ચું આવે છે અને એ સાંભળે છે. તો જે ઢોલક વગાડવાવાળો વ્યક્તિ હતો એની અંદર ખૂબ આત્મવિશ્વાસ વધે છે કે ખરેખર મને ઢોલક વગાડતા આવડે છે, એટલે આ બકરીનું બચ્ચું રોજ આવીને અહીંયા બેસે છે. તો એક દિવસ એ વ્યક્તિ એ બકરીને એમ કહે છે કે મને બહુ સરસ ઢોલક વગાડતા આવડે છે ને, હું બહુ સરસ વગાડું છું ને, એટલે તું સાંભળવા માટે આવે છે ને. ત્યારે એ બકરીનું બચ્ચું એ વ્યક્તિને જવાબ આપે છે કે ભાઈ તું કેવું વગાડે છે, કોને સારું કહેવાય કોને ખરાબ કહેવાય એ મને કાંઈ ખબર નથી. ત્યારે એ વ્યક્તિએ કીધું કે તો પછી રોજ તું હું જ્યારે ઢોલક વગાડવાનું શરૂ કરું અને તું તરત ત્યાં સાંભળવા માટે આવી જાય, એનું કારણ શું? ત્યારે એ બકરીનું બચ્ચું બહુ સુંદર એને જવાબ આપે છે કે ભાઈ સારું કોને કહેવાય ખરાબ કોને કહેવાય એ મને ખબર નથી, પણ જે ઢોલકને તમે વગાડી રહ્યા છો ને એ ઢોલક જે ચામડાથી મઢવામાં આવ્યું છે એ ચામડું કોઈ બીજું નહીં, એ ખાલ કોઈ બીજી નહીં, પણ એ મારી માતાના શરીરની ખાલ છે. અને જ્યારે તમે ઢોલક વગાડો છો ને અને એમાંથી જે અવાજ નીકળે છે ને ત્યારે મને એમ થાય છે કે મારી મા મને બોલાવે છે. તો આ જીવનની અંદર એક માની વેલ્યુ હોય છે. એટલે પુત્ર કુપુત્ર થાય પણ એક માતા ક્યારેય કુમાતા થતી નથી. તો આવી રીતે કહેવાય છે કે જયંતે અપરાધ કર્યો છે છતાં પણ માતા સીતાજી એને માફ કરી દે છે, કાંઈ બોલતા નથી. પણ સીતાજી કાંઈ બોલતા નથી, પણ જે લોહીની ધારા જોઈ એટલે ભગવાનને ખબર પડી અને ભગવાને જેવી જ દ્રષ્ટિ ઊંચી કરી ત્યાં તો ઓલો કાગડો ઉડીને જતો હતો. તો ભગવાન કહે ઓહ આ તો ઇન્દ્રનો પુત્ર જયંત છે અને એણે સીતાજીનો અપરાધ કર્યો. અને કહેવાય પણ છે કે ભક્તનો જ્યારે એક વ્યક્તિ અપરાધ કરે તો ભગવાન ક્યારેય એને માફ કરતા નથી. ભગવાનનો અપરાધ એક જીવ કરે તો હજી કદાચ ભગવાન માફ કરી દે, પણ પોતાના નિર્દોષ ભક્તને જે સતાવે છે એનો અપરાધ ભગવાન ક્યારેય માફ કરતા નથી. અને ભગવાન શ્રી રામ એ સમયની અંદર કહેવાય છે કે એની પાસે ધનુષ બાણ નહોતું. જે જગ્યા પર ભગવાન શ્રી રામ અને માતાજી બેઠા હતા તો ભગવાન શ્રી રામના હાથમાં ધનુષ નથી. તો કહેવાય છે કે બાજુમાં એક તણખલું પડ્યું હતું, સૂકું ઘાસનું તણખલું હતું અને એ તણખલું ભગવાન શ્રી રામ એ જયંતની પાછળ ફેંકે છે અને મંત્ર ભણે છે. અને ભગવાન શ્રી રામ કહે છે કે મંત્રનું ઉચ્ચારણ કરી અને એની પાછળ ફેંકે છે. તો ખબર એ તણખલું શું બની ગયું? તો અહીંયા તુલસીદાસજી કહે છે પ્રેરિત મંત્ર બ્રહ્મ સર ધાવા ચલા ભાજી બાયસ ભય પાવા ધરીની જરૂપ ગયું પિતુ પાહી રામ વિમુખ રાખા તેહી નાહી રામ વિમુખ રાખા તેહી નાહી. ભગવાન એક મંત્રનું ઉચ્ચારણ કરે છે અને એ તણખલું જેવું જ એની પાછળ ફેંક્યું તો એ તણખલામાંથી બ્રહ્માસ્ત્ર બની જાય છે, એક બ્રહ્મ બાણ બની જાય છે અને તે જ ગતિથી એ જયંતની પાછળ દોડે છે. જ્યાં જયંત જાય એની પાછળ પાછળ એ બાણ ફરતું જ રહે છે. એટલે સૌથી પહેલાં એને પોતાનું ઘર યાદ આવ્યું. છોકરાઓ તોફાન કરે, શેરીમાં રમતા હોય અને છોકરાઓ તોફાન કરે ને કોઈ બાજુવાળા આવીને એને મારે તો એ સૌથી પહેલાં એ બાળક રડતું રડતું ક્યાં જાય? પોતાની માતા પાસે જાય, પોતાના પિતા પાસે, પોતાનું ઘર એને યાદ આવે. એટલે સૌથી પહેલાં એ જયંતને પોતાનું ઘર યાદ આવે છે અને નિજ સ્વરૂપની અંદર પોતાના વાસ્તવિક રૂપની અંદર એ જાય છે અને પોતાના પિતાને કહે છે કે પિતાજી મને બચાવો. અને ઇન્દ્ર દોડીને જેવા જ એ જયંતને બચાવવા માટે દોડે ને ત્યાં તો પેલું ભગવાનનું બાણ એ જોઈ ગયા અને ભગવાનનું જેવું જ બાણ જોયું એટલે દ્વારપાલોને કીધું દરવાજા બંધ કરી દો. એટલે જયંતને એમ થયું કે હાશ હવે હું આ બાણથી બચી જઈશ. પણ જયંતી દરવાજાની અંદર પ્રવેશ કરે એ પહેલાં તો દ્વારપાલોએ દરવાજો બંધ કરી દીધો. ત્યારે એ બારણે ઊભેલો એ જયંત પોતાના પિતાને એમ કહે છે કે તમે કેવા પિતા છો કે હું સંકટમાં છું અને છતાંય તમે મારી રક્ષા નથી કરતા? ત્યારે દેવરાજ ઇન્દ્ર એમ કહે છે
કે જે પ્રભુ શ્રી રામનો અપરાધ કરીને આવે, જે ભગવાન શ્રી રામનો દ્રોહ કરીને આવે અને એ જીવ મારો પુત્ર હોય છતાં પણ હું એની રક્ષા કરી શકતો નથી, કારણ કે રામ કોણ છે એ તત્વને હું જાણું છું. એ તો પરાત્પર બ્રહ્મ છે અને એવા પરમાત્માનો તું દ્રોહ કરીને આવ્યો છે અને એને જો હું બચાવું તો હું પણ જગતની અંદર દ્રોહી કહેવા માટે હું તને બચાવી શકું નહીં. હવે પિતાના ઘરેથી જ્યારે એને જાકારો મળ્યો તો તમે વિચાર કરો એ સમયે જયંત ઉપર શું વીતી હશે. આજે આપણે સમાજની અંદર જોઈએ છીએ કે માતા પિતાને પૂછ્યા વિના જ્યારે એક પુત્ર ધંધાની અંદર જ્યારે એ માથે દેણું કરી દે છે અને માતા પિતાને ખબર ન હોય, એક વાર કરે તો માતા પિતા હાલો કંઈક ભરી દે, બીજી વાર કરે, ત્રીજી વાર કરે, પણ વારંવાર કરતો રહે, પછી માતા પિતા પણ છાપાની અંદર આપી દે છે કે આ બાળક અમારા કયામાં નથી, આની સાથે કોઈ લેણ દેણનો વ્યવહાર કરશો નહીં, જો તમે કરશો તો એના જવાબદાર અમે રહેશું નહીં. આજે કલયુગની અંદર આપણે જોઈએ છીએ એક પુત્ર ભૂલ કરે તો માતા પિતા પણ એને સાથ આપતા નથી, જ્યારે આણે તો પરમાત્માનો અપરાધ કર્યો છે અને ઇન્દ્રએ સમજાવ્યો હતો છતાં પણ એ જયંત ત્યાં ગયો છે અને એણે આવી ભૂલ કરી છે, એટલે ઇન્દ્ર પણ એની રક્ષા કરી શકતા નથી, એટલે ત્યાંથી એ ભાગ્યો. અને ત્યાંથી કહેવાય છે કે એ બ્રહ્મલોકની અંદર જાય છે. બ્રહ્મધામ શિવપુર સબ લોકા ફીરાશ્રમિત વ્યાકુલ ભય શોકા ભાનિરસ ઉપજીમન ત્રાસા જથા ચક્ર ભય ઋષિ દુર્વાસા જથા ચક્ર ભય ઋષિ દુર્વાસા. ઇન્દ્રલોકમાં કોઈ એને બચાવી શક્યું નહીં, એટલે એ બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજીની પાસે જઈને કહે છે કે મારી રક્ષા કરો. બ્રહ્માજીએ ભગવાન શ્રી રામનું બાણ જોયું એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ તો અહીંયાથી જતો રહે, હું તારી રક્ષા કરી શકું નહીં. એટલે ત્યાંથી સીધો એ દોડીને શિવપુરની અંદર જાય છે, શિવલોકમાં જાય છે. અને જેવો જ શિવલોકમાં ગયો એટલે ભગવાન શિવને બધા એમ કે બહુ ભોળા. ભગવાન ભોળા ખરેખર છે, પણ એના જે પ્રિય પરમેશ્વર એના ઈષ્ટદેવનો કોઈ અપરાધ કરે તો ભગવાન પણ એને માફ કરતા નથી. અને એ ભગવાન શ્રી રામનો અપરાધ કરીને જયંત આવ્યો છે. ભગવાન શિવજી એ જેવું જ એ જયંતની પાછળ ભગવાન શ્રી રામનું પેલું બ્રહ્મ બાણ જોયું એટલે ભગવાન શિવજી કહે છે અત્યારે ને અત્યારે અહીંથી હાલતો થાય નહીં તો હમણાં ત્રિશૂળ છોડીશ. એટલે ન્યા શિવજીનો ભય એને લાગ્યો એટલે ત્યાંથી નહીં એ ભાગે છે. હવે તમે વિચાર કરો કે ખાલી ભગવાન શ્રી રામના એ બળની પરીક્ષા કરવા માટે નીકળ્યો, કેટલી જગ્યાએ ફરે છે, એને કોઈ બચાવી, એને પોતાનાય બચાવી નથી શકતા, એને પરમાત્માએ બચાવી નથી શકતા. બ્રહ્માજીએ ના પાડી, શિવજીએ ના પાડી, અને ત્યારે એ જયંતને એટલો ભય લાગે છે, એવો ભય લાગ્યો કે જેવો દુર્વાસા મુનિને લાગ્યો હતો. અમરીશ રાજાનો કોઈ અપરાધ એને કરેલો અને ભગવાન વિષ્ણુએ એમની પાછળ જે સુદર્શન ચક્ર છોડ્યું અને સુદર્શન ચક્રથી જેવો દુર્વાસા મુનિને ભય લાગ્યો હતો એવો જ ભય આજે જયંતને લાગ્યો છે. અને એટલો ભયભીત થયો છે, બધી બાજુથી ડરેલો છે. અને એવા સમયની અંદર કહેવાય છે કે એને એક સંત મળી ગયા. અને એ સંત કોણ હતા તો અહીંયા તુલસીદાસજી લખે છે, નારદ દેખી વિકલ જયંતા લાગી દયા કોમલ ચિત સંતા કાહુ ન કો કહી નોહી રાખી કુશ કઈ ન રામ કર દ્રોહી. નારદજીએ જ્યારે જયંતને જોયો અને એટલો વ્યાકુળ થઈ, ભયભીત થઈ અને દોડીને જતો હતો તો નારદજી એને કહે છે કે થોડી વાર ઊભો રહે, ક્યાં ભયભીત થઈને જાય છે. ત્યારે જયંત બહુ દુઃખી હૃદયે નારદજીની સામે બધી વાત કરે છે કે મારાથી ના અપરાધ થઈ ગયો છે,
અને નારદજીને એટલી દયા આવે છે અને કહે છે કે જયંત, જ્યારે જગત મારે ત્યારે એને ઈશ્વર બચાવે, પણ તને તો રામે જ માર્યો છે, તને કોણ બચાવે? અગર જો તારે ખરેખર બચવું જ હોય તો જેનો અપરાધ કર્યો છે એની શરણમાં તું જા. અને નારદજીની વાત એને સમજાય છે. અને અહીંયા કાગભૂષણજી ગરુડજીને એમ કહે છે કે હે ગરુડજી, જે વ્યક્તિ ઈશ્વરનો અપરાધ કરે છે એના માટે આ જગત કેવું બને? તો કે એના માટે એક જગત એવું બને છે કે પોતાના પરિવારના લોકો જ એને દુશ્મન જેવા લાગે છે, માતા મૃત્યુ જેવી લાગે છે, પિતા યમરાજ સમાન બની જાય છે, અને એક મિત્ર 100 શત્રુ જેવો બની જાય છે. એના માટે અમૃત વિષ જેવું બની જાય છે, અને ચંદ્ર જે છે એ સૂર્યની જેમ અગ્નિ વરસાવે છે, અને આખું જગત એને અગ્નિની માફક બાળવા લાગે છે. તો અહીંયા ગરુડજી કહે છે કોના માટે? તો કે જેણે ભગવાનનો અપરાધ કર્યો છે એના માટે આખું જગત એને એવું લાગે છે. આવું અપરાધી માટે આવું બની જાય છે. ને તો માતા તો કેટલી કોમળ હોય છે, કેટલી મમતામય હોય છે, પણ ભગવાનનો અપરાધ કરે તો માતા પણ એને છોડતી નથી. તો જ્યારે જયંતને આ વાત સમજાણી તો એ ભગવાન શ્રી રામના ચરણોમાં જાય છે અને માફી માંગે છે કે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, હું તમારો પ્રભાવ જોવા માટે આવ્યો હતો. તો ભગવાન કે પ્રભાવ જોઈ લીધો? તો જયંત કે હા. તો કે હવે બીજી વાર કેમ આવ્યો? તો કે હવે તમારો સ્વભાવ જોવા માટે. અને એ જયંતને કહેવાય છે કે ભગવાન શ્રી રામે એમ કીધું કે જયંત, તે જે અપરાધ કર્યો છે એ અપરાધની પાછળ મેં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને એ બ્રહ્માસ્ત્ર એવું છે કે એનું કાર્ય કરીને જ આવે. એ બ્રહ્માસ્ત્ર ક્યારેય ખાલી જતું નથી. એટલે હું તને પ્રાણદાન આપી શકું, તને માફ કરી શકું, પણ બ્રહ્માસ્ત્ર જે છોડ્યું છે એ એનું ફળ આપીને જ રહેશે. તો એ જયંત કહે છે કે પ્રભુ, મેં જે અપરાધ કર્યો છે એનું ફળ મને મળવું જ જોઈએ. અને જ્યારે આવી શરણાગતિ જોઈ, જયંતની આવી શરણાગતિ જોઈ અને ભગવાનને દયા કરી, અને કહેવાય છે કે બ્રહ્માસ્ત્ર એ બાણ દ્વારા જયંતની એક આંખ ફોડી નાખે છે, અને એ જયંતની એક આંખ ફૂટી જાય છે, અને એને એક સમાન દ્રષ્ટિ, કહેવાય છે કે જયંતની એક આંખ ફૂટી જાય છે. અને ભગવાન શ્રી રામે એ જયંતને એવા આશીર્વાદ આપ્યા કે જયંત, ભલે તારી એક આંખ ફૂટી ગઈ, પણ હું તને એવું વરદાન આપું છું કે એક આંખ હોવા છતાં જેમ વ્યક્તિ 2 આંખોથી જોઈ શકે, 2 આંખથી જોવાની જેટલી શક્તિ હોય છે એવી શક્તિ તને આ એક આંખથી દેખાશે, એવી તીવ્ર શક્તિ એને આપે છે. પણ સંતો એનો અર્થ એવો કર્યો છે કે જયંતને એક દ્રષ્ટિ મતલબ સમતાની દ્રષ્ટિ આપી કે આ જગતની અંદર જેટલા પણ જીવ છે, ચાહે પછી 84ના કોઈ પણ જીવ હોય, મનુષ્ય, દરેકની અંદર એ પરમાત્માની શક્તિ છુપાયેલી છે, એવી સમદ્રષ્ટિ આપી, એવું વરદાન આપી અને એ જયંતને માફ કરી દે છે. તો કહેવાનો ભાવ એ છે કે જયંત એક દેવ હોવા છતાં પણ જો એની અંદર ભગવાનના ચરિત્ર ઉપર આટલો મોટો સંદેહ થઈ શકતો હોય, તો આપણે મનુષ્ય છીએ અને આપણા મનની અંદર એવા કેટલાય સંદેહ થતા હોય છે, અને એ સંદેહરૂપી પક્ષીઓને જો ઉડાડવા હોય તો પૂર્ણ સદગુરુના સાનિધ્યમાં જઈએ, એમના સાનિધ્યમાં બેસીને ભગવાનના ચરિત્રને સાંભળીએ, ભગવાનની ગાથાઓને સાંભળીએ, અને એ ચરિત્રને સાંભળવાથી આપણી દ્રષ્ટિ નિર્મળ બને છે. એટલે દ્રષ્ટિ હોવી એ મહત્વનું નથી, પણ દ્રષ્ટિની સાથે સાથે જો સાચો દ્રષ્ટિકોણ મળી જાય તો આ માનવ જીવન આપણું શ્રેષ્ઠ બની જાય છે. પ્રેમથી બોલો શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.